જય જવાન. મોરી જાય નહીં હાલે હો, કારણ કે પેલી વાવણી થાય, વાવણી કર્યા પછી આપણે ખડને નીંદીએ, ખડ નીંદાઈ જાય ને એના પછી આપણે કામ શું બાકી રહે? વાઢવાનું બાકી રહે. તો આપણે જેત પરથી પેલા વાવણી કરી, પાર્ટ 2 માં આપણે ખડ જે હતું એને નીંદ્યું, અને આજે પાર્ટ 3 છે એમાં આપણે શું કરવાનું છે? વાઢવાનું છે. તો એ વાઢવામાં નબળા મુલઈ ના હાલ્યો, એમાં મુલઈ કેવા જોઈએ? આપણે ખમતર અને કામ કરી શકે એવા. તો એવી જ તાકાતની સાથે પેલા આપણે જય બોલાવીએ. જય જવાન, જય જવાન, જય જવાન. વાહ! આવા મુલઈ હોય ને તો વાઢવાની મજા આવે, કારણ કે અને સારું વઢાય ને તો જ સારો પાક લઈ શકીએ આપણે. હવે વાઢિયા વાળા મોલા હોય તો પાક સારો જડે નહીં. તો અહીંયા કને તો વાવ્યા વાળા મજબૂત હતા, ખડ નીંદ્યા વાળા એનાથી મજબૂત. અને હવે તો આખા ગુજરાતના ખેડૂતો જ્યારે એક થઈને વાઢવા જાય, આ સરકાર રે ખરી. તો અહીંયા આપણે શું વાઢવાનું છે? આપણે વાવી તો દીધા આપણા પ્રશ્નોને, આપણી જે પણ ઈચ્છાઓ હતી બધી વ્યક્ત કરી દીધી આપણે, પણ હવે જે ઉગ્યું છે ને એ વાઢવાનું છે. કારણ કે તમે અને મેં, સરકાર તો સારી વાવી હતી, એક સમયે સરકાર સારી વાવી હતી, પણ એની અંદર જે પાક ઉગવો જોઈએ ને એ પાક નથી ઉગ્યો, એ નિષ્ફળ ગયો છે આપણો પાક. એટલે આપણે એ પાકને શું કરવું જોઈએ? હવે જેમાં પાક ઉગે નહીં એ ઝાડ રખાય? જે સરકાર આપણી વાત ન સાંભળે એ સરકાર રખાય? એટલે આ સરકારને, આ ખેડૂતોને કેવા માંગીશ, કારણ કે અમે વાંઢિયાથી આજે 8 મહિનાથી આંદોલન કરીએ, વાંઢિયા 8 મહિનાથી, અને ત્યારે પણ એક શબ્દ હતો અને આજે પણ ઈ સરકારને મારો એક જ શબ્દ છે કે આજે ગુજરાત રાજ્યની નહીં પણ ભારત દેશના જે ખેડૂતો છે ને ઈ જગતના તાત છે, જગતના બાપ છે, આ સરકારના બાપ છે, આ ગુલામ નથી કોઈના. એટલે કેવું પડે, આ કળિયુગ છે, અને કળિયુગનો પ્રભાવ કેવો છે? કેવો છે પ્રભાવ કળિયુગનો? કે બાળકો અત્યારે પોતાના માતા પિતાને તરછોડે છે, એને દેખાતા નથી માતા પિતા, દીકરાઓ. આજે એવું થાય છે ને, વૃદ્ધાશ્રમમાં મૂકી દે દીકરાઓ, પોતાના મા બાપની સેવાઓ નથી થતી. આ કળિયુગનો પ્રભાવ છે. એટલે આ ઉપર જે સરકાર બેઠી છે ને ઈ આપણાને તરસોડે છે. ઈ સરકારને કી અમે તારા બાપ છીએ, અમને ન તરસોડ, અમે જો હટશું ને તો આજે તારી સરકાર તને બેસાડ્યો પણ અમે છે, અને ઉખેડીને ફેંકી પણ અમે જ દેશું. ભાજપને આજે 35 વર્ષથી બેસાડનાર કોણ? આ ખેડૂતો. નકે ઈ સરકાર ના આવત. અને બીજી વસ્તુ, આપણી લડત કંપનીથી, હકીકત મારું માનવું એમ છે, બીજાનું જે હોય તે, કંપનીથી હકીકતમાં આપણી લડત છે જ નહીં. આપણી લડત કોનાથી છે? આ સરકારની સામે છે. કારણ કે અહીંયાથી એક ઉદાહરણ આપું, કોઈ કમિટીના જે પણ આપણે 15 કે 20 મેમ્બરો હોય, એને રસોડે કહી દીધું કે ભાઈ તારે 2 લાડવાથી ત્રીજો લાડવો કોઈને દેવાનો નથી. તો એ પીરસી શકે ત્રીજો લાડવો? ન પીરસી શકે. નકે એને ક્યાં એનું ખવડાવવું છે? એ તો આપે ને, પણ નહીં આપે, કારણ કે એને કમિટીએ ના પાડી છે. પણ અહીંયા તો કમિટીએ કીધેલ છે કે કોઈ પણ ખેડૂતનો દીકરો અહીંયાથી ભૂખ્યો જ આવવો જોઈએ નહીં. આજે લગ્ન પ્રસંગ હોય ને તો એમાં મેન્યુ રોજ ચેન્જ થતા હોય. એમાં આપણે વિચારીએ કે 3 ટક જમાડવું હોય તો 1 ટક પાઉંભાજી થી કે ભાત વઘારેલા શોર્ટમાં કેવી રીતે પતે એ રીતના પતાવીએ. પણ બાપુ આ જેતપરની અંદર 25 દિવસથી ખેડૂતોને જમાડે છે, એ પણ મિષ્ટાન ભોજનની સાથે. તો એ ક્યારે જમાડી શકે? જ્યારે કમિટી મજબૂત હોય, કમિટીએ કીધું હોય ત્યારે. હવે આ જે નમાલી નકામી સરકાર બેઠી છે, ઈ જો કંપનીને એવું લખી આપે કે તમારે
અમારા બાપ જગતના તાતને આટલું વળતર દેવું જ પડશે, તો શું કંપની ના આપે? આપણને આપે કે ના આપે? તો ગુનેગાર કંપની કે સરકાર? અને ઈ ગુનેગાર શું કામ છે? કારણ કે મારા પપ્પા એમ કહેતા કે જેના બાપનો દીકરા ઉપર હાકોટો ન હોય ને એનો દીકરો બગડે, પણ જો બાપનો હાકોટો હોય ને તો એ દીકરો બગડે નહીં. જે બાપ દીકરો પેણી ગયો હોય એની વહુની સામે થપાટ હણી શકે ને ઈ દીકરો ન બગડે કોઈ દી. આજે જગતના તાત આપણે સુકમ ગુલામી ભોગવવી પડે, કારણ કે આપણો દીકરો જે સરકારમાં બેઠો છે ને એને તમે અને મેં થપાટ નથી મારીને, એટલે ઈ આપણને આજે હામો થાય છે. નકે ઈ આપણને મારી શકે? આજે હરેક ઘરમાં જોઈ લ્યો તમે, દીકરો ક્યારે હામો થાય? બાપ ન બોલતો હોય તો ને, બાપ બોલતો હોય તો. હવે અહીંયા જે જમવાની મેં તમને ઉદાહરણ દીધું, બરાબર, કોઈ પ્રસંગ હોય ને એની અંદર ટાઈમ ટેબલ થી જમણવાર પૂર્ણ થાય. અહીંયા કનેથી અત્યારે પણ જો કોઈ આવેલા બારેથી ખેડૂતો ભૂખ્યા હોય, જમવાનું બાકી હોય, પ્રસાદ લેવાનો બાકી હોય, તો આપણે પ્રસાદ ચાલુ છે, પ્રસાદ લઈ લેજો. કારણ કે ઈ આપણને જમાડી અને પછી ઈ કમિટી જમે છે, એટલે આપણા કારણે ઈ કમિટી ભૂખી ન રહે. એટલે પેલા કોઈ ખેડૂત બાકી હોય તો ત્યાં કને જમી લેજો, તો ઈ કમિટી પણ જમી અને ફ્રી થાય અને આગળનું કાર્ય એ લોકો કરી શકે. તો હવે મેન મુદ્દાની જે વાત છે કે અહીંયા કને આપણી લડત જે છે ઈ કંપનીથી નહીં પણ સરકારની સામે છે. આજે જે આ પાર્ટ 3 ચાલુ કર્યો આપણે, એનું મૂળ હેતુ શું છે આપણો? હવે આ ભાષણબાજી કે ઉપવાસ આંદોલન એ નથી કરવાનો. આ નમાલી સરકારને એવું હોય કે ઈ કેટલા દી આંદોલન કરશે, ઈ શું બગાડી લેશે, તો એને બતાવવાનું છે કે આ જગતનો તાત રહ્યો ને ઈ 12 મહિના ખેતરમાં કાંઈ હોય કે ન હોય તોય આટો મારવા જાય છે. ઈ જેતપરની અંદર 12 મહિના 2 વર્ષ આંદોલન ચાલશે ને તોય આવશે. આવશું ને આપણે? કેટલા મહિના? 12 મહિના, 2 વર્ષ, કે ન્યાય ન મળે ત્યાં સુધી? જો આજ વચન, આજ વાત ઉપર આપણે રહ્યા ને કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જેત પર આવશું. હવે એક જ વાત નક્કી રાખવાની કે આપણી કુળદેવીની આઠમ ભરવા આપણે જેત પર આવી છે. શું રાખવાની નક્કી? કુળદેવીની આઠમ ભરવા જેત પર રાખી છે. અને જો એમાં રસ ન હોય તો એમ સમજવાનું કે ડોક્ટરની તારીખ ભરવા માટે જેત પર આવી છે. કોઈ રોગ હોય આપણને, કોઈ બીમારી હોય તો ડોક્ટરે જવું પડે છે ને. 17 કામ મૂકી દઈએ આપણે, પાણી વારવાનું મૂકી દઈએ, ખેતરી જવાનું મૂકી દઈએ, નોકરીએ જવાનું મૂકી દઈએ, ધંધો મૂકીને ડોક્ટર કને જાઓ છો ને. તો આ બીમારી છે. આપણે જે બીમારી છે, શું બીમારી છે આપણી? આ સરકાર. અને બીમાર આપણે નથી થયા, આ સરકાર બીમાર થઈ છે. એની મતિ ભ્રમિત થઈ છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એનો વિનાશ કાળ આવ્યો છે, એની બુદ્ધિ વિપરીત થઈ છે. એની બુદ્ધિની આપણે દવા કરવાની છે. આવશો ને દવા લેવા અહીંયા? ફાઈનલ? તો રોજ ના આવી શકો તો કાંઈ નહીં, આખું ગુજરાત માટે જો જેત પર લડતું હોય તો જિલ્લા દીઠ કાંઈ નહીં તો 1000 માણસ હરેક દી આવે ને તો 1 મહિનામાં એક જ દી આપણો વારો આવે. કે કચ્છમાંથી 1000 માણસ એક દિવસ આવ્યો, એક દિવસ મોરબી થી, એક દિવસ જામનગર થી, સુરત થી, વલસાડ થી, આપણે ત્યાં એક દિવસનો વારો પાડી દઈએ ને જિલ્લા વાઇઝ, તોય આપણું આ આંદોલન છે ને ખાલી 27 ની ચૂંટણી સુધી પહોંચી જાય ને તો અહીંયાની નાની યાદ કરી જાય. અને હું તો એમ કહું છું કે હવે આપણે થાંભલા ન ઉખેડાય. હવે શું ઉખેડાય? પાકા પાઈ હવે જે આપણે નિર્ણય કર્યો છે ને ઈ કરી લઈએ. હવે આપણે માંગણી મૂકવી જ નથી. વાઢી નખાય ને તો હવે વાઢવું છે, સાથે બીજું શું કરવું છે ખબર છે? એના ઉપર ગાડીનું ઓઇલ નાખી દેવું છે. એટલે હાવ જળ મૂળથી ભરી જાય. હવે માંગણી મૂકવી જ નથી સરકાર કને, હાથ લાંબો કરવો જ નથી. હવે તો સરકારને કે હવે તો મૂળિયા ઉખેડવાની તૈયારી છે ખેડૂતોની. કારણ કે 2 વસ્તુ હોય, કોઈ ઉંમર લાયક થાય ને
એટલે બીમારી એને જ્યારે ન છોડતી હોય ને ત્યારે આપણે શું કહીએ કે હવે એનો જીવ જાય તો સારું, આ બીમારીમાંથી તો આ મુક્ત નહીં થાય, આનો જીવ જાય તો સારું. આપણે કહીએ કે આ સરકારની બુદ્ધિ કામ જો ભગવાન કરે ને ન કરે ને તો આનો જીવ જાય ને તો સારું, આ ગુજરાતમાંથી હવે વિદાય લે ને તો સારું. કારણ કે બીમારીને કેટલા દી સાચવવી? બીમાર માણસની સેવા થાય પણ એ કેની થાય ખબર? શાંત હોય ને એની થાય. ખાટલામાં પડ્યા ખોખું કરતા રાડું દેતા હોય, વાહે વહુ પ્રાર્થના કરે કે હવે આ ડોહીને ભગવાન ઉપાડી લે તો હારું. તો આપણે કહીએ કે આ નમાલી માય ક્યાંગલી જે સરકાર છે ને એને પણ હવે મૂળિયા સાફ થાય ને તો હારું. કેને ખેડૂતોનું કોક ભલું કરે. અને ભલું ક્યારે થાય? ભય વગર પ્રીતિ ન જાગે. આજે કોઈ પ્રત્યે ભય હોય ને આપણને તો એના પ્રત્યે આપણને પ્રીતિ થાય. આજે કોઈ પણ છોકરો એના બાપની સામે સિગરેટ પી શકે? પીતા હોય પીઓ છો કોઈ એવું છે? તાકાત બારેની વાત છે. અહીંયા વડીલો બેઠા એ કોઈ પીતા હશે ને બીડી તો એના બાપની સામે બીડી નહીં પીએ, એની મર્યાદા રાખશે. તો આ નાલાયક સરકાર એટલી કજાત એટલી ભડવી સરકાર છે કે આ એના બાપ એના તાતની એની માં બેન દીકરીઓની સામે જે કૃત્ય ન કરવા જોઈએ ને એ કૃત્ય કરે છે. અને પાછા એમ કહે છે કે અમે બેન દીકરીઓની રક્ષા કરીએ છીએ. રક્ષા કરવી હોય તો જે કોલેજની બારે દારૂ ડ્રગ્સ વેચાય છે ને એ બંધ કરો. આ જે બલાત્કાર થાય છે એને એકવાર ફાંસીની સજા તો દઈ જુઓ. આજે રોડ ઉપર એક્સિડન્ટો થાય છે એને સજા તો કરી જુઓ. નહીં, નિર્દોષ માણસને સજા કરવાની. કાળી સ્કોર્પિયો કાળા કાચ નંબર પ્લેટ વગરની ગાડી હોય તમને કોઈ નહીં રોકે, પણ અલ્ટો કે સ્વિફ્ટ ગાડી હશે, નંબર પ્લેટ હશે, વીમા પાર્સિંગ બધું હશે, તોય ઈ દલાલિયા હાથ દઈને તમારી કને 500 માંગશે. માંગે છે કે નહીં? તો કાળી ગાડી વાળો એનો બાપ હતો? કારણ કે દલાલ હતો, એના ઉપર ભાજપનો ખેસ ટીંગાતો હતો. આ હકીકત છે કે નથી? અને બીજું, આવેલા હું સરપંચોને કહેવા માંગીશ અથવા સોશિયલ મીડિયાથી સાંભળતા સરપંચોને કહેવા માંગીશ કે તમને જગતના દાતે તમારા ગામે તમને ચૂંટાવી અને સરપંચ બનાવ્યો છે. એ ભાજપના કોઈ દલાલે કે ભાજપના કોઈ નેતાએ તમને સરપંચ નથી બનાવ્યો. એટલે જે અહીંયા આયા છે એમનો ખૂબ ખૂબ આભાર. અને જે સરપંચો નથી આયા એ લોકોને કહેવા માંગીશ કે અહીંયા કને આવી અને જે ખેડૂતોના વોટ થકી તમે સરપંચ બન્યા છો ને એ ખેડૂતોને સમર્થન દેવા માટે પણ આવજો. કારણ કે આજ સરપંચ કોના વોટથી બને? કારણ કે ધારાસભ્યોને ઈ તો એવી મશીનના સેટિંગ થી બની જાય છે. ઈ બને છે ને? સાચી વાત છે. કારણ કે બધા એમ કહેતા હોય કે ઈવી મશીનમાં સેટિંગ છે, મશીનમાં વોટ નાખીએ અન્ય પાર્ટીમાં ને પડે ભાજપમાં જ છે. તો ઈ ધારાસભ્યો એના સાંસદ સભ્યો મુખ્યમંત્રીઓ ઇત્યાદિ બધા બનતા હશે, પણ સરપંચ તો આપણા મતથી જ બને છે ને. આપણે ચોઈસ કરીને બનાવી છીએ ને, તો એ આપણા ભેગા ઉભા ન રહે? એને રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ? તો હું આવેલા તમામ સરપંચનો બીજી વાર આભાર વ્યક્ત કરું છું. અને નથી આવતા સરપંચ એના હરેક ગામોને કહીશ કે તમારા સરપંચને કહેજો કે આવનારી ટ્રમ્પમાં જો ઊભું રહેવું હોય, ગામમાં નાક ઊંચું કરવું હોય ને તો એકવાર જેતપુર પર બેઠેલા અમારા સંતોને અમારા ખેડૂતોને માથું નમાવી આવજે તો બીજી ટ્રમ્પ મળશે ન કે ગામમાં એન્ટ્રી પણ નહીં મળે. કારણ આ શું કીધું મેં તમને કે અહીંયા આપણે આઠમ ભરવા આવવાની, અહીંયા ડોક્ટરની તારીખ ભરવા આવવાની, અહીંયા આ સાધુ સંતો પુરુષો બેઠા છે ને અહીંયાના આશીર્વાદ લેવા આવતા હોય ને એવી ભાવનાથી આવવાનું. પણ આપણે આવવાનું નથી. આવવાનું થોડોક હોકારો ભરતા રહેજો. કારણ કે હું મહારાજ છું, એક કથાકાર પણ છું. એટલે અમે ક્યાંય કથા વાંચવા જઈએ ને એટલે અમે એને કહીએ કે ભાઈ નારાયણ બોલજે, સત્યનારાયણ નું નામ લેજે, કે હોકારો ભરજે, તમને ખબર પડે તમે જાગો છો. કે અમે કથા વાંચતા હોય તમે હુતા હો તો એનો મતલબ નહીં. પણ આજે અહીંયા કને કારણ કે 8 મહિના પહેલા ડિસેમ્બર મહિનાની 25 તારીખથી વાંડિયા અમે આંદોલન ચાલુ કર્યું હતું. ત્યારે અમે એવી રાડું પાડતા હતા
ખેડૂત જાગો, ખેડૂત જાગો, ખેડૂત જાગો. પણ આજે મારે એ નથી કહેવાનું ખેડૂત જાગો, કારણ કે આજે જગતનો તાત જાગી ગયો છે ને, એટલે જેતપરની અંદર રોજ 15 થી 17,000 માણસ જમે છે. આપણી તાકાતના કારણે દેશનો વડાપ્રધાન એને સભા નથી કરી. એને ખબર હતી કે જેતપરમાં જે સંખ્યા છે ને એ સંખ્યા સાણંદમાં નહીં થાય એનાથી. તો વિચાર કરો, એ દેશના વડાપ્રધાન કરતા પણ આપણી તાકાત ઘણી છે, આપણી મેજોરિટી ઘણી છે. એને પણ બીક લાગી કે આજે આમાં ગોદી મીડિયા છે ને એ સારી વાત કરશે, પણ અમુક નૈતિક જે મીડિયા છે, આપણી માટે જે મીડિયા કામ કરે છે ને, એ હાઈલાઈટ બતાવે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભાની અંદર કોઈ માણસ ના આવ્યો. જેતપર ગામના ખેડૂતોની સભાની અંદર અનેક સંખ્યામાં ખેડૂતો આવ્યા. તો આમાં ઓછી કોની થાત? આ ભાજપ સરકારની થાત. એટલે કહું છું વરીને કે આજે એકતા, આજે તાકાત, આજે જાગ્યા છો ને, એ જ્યાં સુધી ન્યાય ન મળે ને ત્યાં સુધી જાગતા રહેવાનું છે. ચૂંટણીના ટાઈમે 5-25 રૂપિયા હારું વેચાયા વાળા આપણે ખેડૂત નથી અને નથી વેચાવાનું. હવે આને બતાવવાનું છે કે ઈ 100 ગ્રામ ભજીયા કે અડધી બાલટી કે આખી બોતલ દારૂમાં વેચાયા વાળા અમે ખેડૂત. પાછળ વાળાને કાંઈ છે ભાઈ મોહ ભજીયામાં? કારણ કે ઈરિયા ભજીયા 5 દી ખવડાવશે. આ જગતનો તાત જીવે ને મરે ને ત્યાં સુધી રોટલો ખવડાવનાર છે. એટલે જે લોકોને જો ભજીયાની કે દારૂની બાટલીમાં ઈચ્છા કે 500-1000 માં બાટલી હોય ને, એ એક વાત વિચાર લેજો, એ 5 દી ને 10 દી આ જગતનો તાત છે ને, જીવે ત્યારથી કરી મરે ત્યાં સુધી રોટલો ખવડાવવાની તાકાત આ જગતના તાતમાં છે, બીજા કોઈમાં નથી. છે કોઈમાં તાકાત? આ સરકારે ન ખવડાવી શકે. ખવડાવે છે સરકાર કોઈને? ક્યાંય સાંભળ્યું છે કે સરકારી ભોજનાલય ચાલુ હોય, સરકારી અન્નક્ષેત્ર ચાલુ હોય? એવું ક્યાંય સાંભળ્યું છે? ક્યાંય ન હોય. ઈ તો જગતનો તાત હોય ને, ઈ ખવડાવી શકે. આવા સંતો પુરુષોના ક્યાંક આશ્રમો ચાલતા હોય ને, ઈ ખવડાવી શકે. એટલે આજે ફરીથી પ્રાર્થના કરી અને કહું છું કે હવે તમારા ગામમાં ચૂંટણી હોય ને, ગ્રામ પંચાયતની હોય, ધારાસભ્યની હોય, જિલ્લા તાલુકા પંચાયતની કોઈ પણ ચૂંટણી હોય ને, એમાં કોઈ પણ સભ્ય દારૂ વેચે, ભજીયા વેચે, 500-1000 ની નોટ વેચે ને, તો પેલો વિરોધ એનો કરજો. કરવો જોઈએ કે નહીં? પાછળ મોરી આ પડે છે. એટલે ન મજા આવતી હોય તો માઇક મૂકી દઉં. કારણ કે ભાગવત વ્યાસપીઠ ઉપર બેઠો હું તો મને એમ થાય કે ભાઈ મારે 3-4 કલાક અહીંયા બેસવું જ પડશે. પણ અહીંયા કને નિસ્વાર્થ ભાવે આવ્યો છું ને, એ આ જગતના તાત જે આજે બાપ જે ખેડૂતો જાગૃત થયા છે ને, એટલે જો વેલા જાગૃત થઈ ગયા હોત ને તો આપણે આંદોલન ન કરવા પડ્યા હોત. હવે જાગૃત થયા છો, જાગી જ ગયા છો તો લડી લ્યો ને. શું કરવા હજી બગાહા ખાવ છો? આ સરકારે આપણને પેલા મોઢું ધોરાયું, પછી ચાય આપી, ત્રીજો લોલીપોપ આપ્યો. હજી લોલીપોપ જોવા છે કે લડી લેવાના મૂડમાં છો? જે ખેડૂતો લડી લેવાના મૂડમાં હોય ને, એ 2 હાથ ઊંચા કરી અને મારી વાતમાં સહમત રહેજો કે દારૂ ભજીયા 2000 ના વોટમાં વેચાવશે. 27 ની ચૂંટણીમાં ન્યાય જુએ છે. અહીંયા કને કોઈ પણ પ્રકારની પાર્ટીનો પ્રચાર કરવા નથી આવ્યો, હું ન્યાય માટે આવ્યો છું. એટલે કહું છું કે આપણે સરકારને અલ્ટિમેટ આપી દઈએ કે હવે જો ન્યાય નહીં ને તો હવે 27 માં ભાજપ સરકાર નહીં. અને એ અત્યારે પાછું મહિના કે 15 દી પૂરતું એ એમ સમજતા હોય કે ખેડૂતો થાકે અને ચૂંટણી વેલી આવે ત્યારે આપણે વિચારશું, તો નહીં. કારણ કે આપણે ખેડૂતોનું કેવું છે, ખેડૂત એટલે ભોરી. વેપારી મારે, સરકાર મારે, ખાતરમાં મરીએ આપણે, માલ વેચવા જઈએ તો ત્યાં મરીએ આપણે. એટલે હવે આને કહી દેવાનું છે, આ જે પાઠ 3 ચાલુ થયો છે ને, એ અમુક લિમિટ, અમુક મર્યાદા સુધી જ ચાલુ રાખશું. પછી અમે સંકલ્પ લેશું કે આજે નહીં ને કાલે નહીં, આ ભાજપ સરકાર અમને હવે 2 ના 4 કરોડ દે ને તો પણ નહીં. કારણ એક ટાઈમ હોય ને, એક માંગણીનો, એક સમયનો, એક હકનો. કારણ
હવેની આ જે લડત રહી ને એ પૈસાની કે રૂપિયાની લડત નથી. કારણ કે તમે ભણેલા બધાના ઘરે આમ તો વડીલો છો એટલે પ્રસંગપાત પડ્યા હશે. આપણા ઘરે એક દિવસનો જે મળવાર હોય એટલે મધ્યમ વર્ગના ઘરે 500 માણસ હોય, મોટો માણસ હોય તો 1000 માણસ હોય. એના ઘરે એક દિવસનો જમણવાર તમે કરો ને એટલે 2 થી 2.5 લાખ જોવે છે, જોવે કે નહીં? તો વિચાર કરો, જેતપરની અંદર આજે જે 25 30 દિવસથી 15 હજાર માણસ જમતું હોય ત્યાં કેટલો ખર્ચો આવતો હશે? આવે કે ના આવે ખર્ચો? તો હું આ નાલાયક સરકારને, ભાજપના દલાલિયાનો કહેવા માંગીશ, આ જગતનો બાપ રૂપિયા માટે નથી લડતો, પોતાના ન્યાય માટે, પોતાના અધિકાર માટે લડે છે. શેના માટે લડો છો? અધિકાર અને ન્યાય માટે. એટલે એક વાત યાદ રાખજો, કોઈ પાંગથિયા, કોઈ દલાલિયા આવે ગામમાં અને તમને એમ કે હાલો અમારા ભેગા, અમે તમને સેટિંગ કરાવી દઈએ, તમારે આંદોલનમાં જવાની જરૂર નથી. જો તમારી જનેતાનું દૂધ દટતું હોય, તમારી જનેતાનું દૂધ પીતું હોય ને તો દલાલિયાથી દૂર રહેજો. કારણ આપવીતી વાત કરો, આપણે કહીએ ને અનુભવ તૃપ્તિનો અવતાર. મારો અનુભવની વાત કરું, વાંઢિયાના આંદોલનને નિષ્ફળ જે ગયું છે ને એનું કારણ એ ભાજપના દલાલિયાઓ છે. અમારા ખેડૂતોને આવીને તોડતા હતા અને જેટલા તોટ્યા ને એના કરતા વધારે મારા ગામને અને બીજા ગામોને અમે પૈસા અપાયા છે. એ હું કહું. એટલે કોઈ એમ સમજતું હોય કે કોઈ દલાલીઓ આવી અને તોડી જતો હોય રૂપિયા, અને હરેક ગામની અંદર, આખા ગુજરાતની અંદર દલાલીનું જો કોઈ કામ કરતું હોય ને તો એ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરે છે. કરે છે કે નથી કરતા? જેટલા ખેડૂતોના ખેતરમાં લાઈન આવે છે એ બધાને ફોન આયા છે કે નહીં? ચૂંટાયેલા પ્રતિનિધિઓના આયા હોય તો આ કયો, ના આયા હોય તો ના કહેજો. કારણ કે અમને તો બહુ આયા. કચ્છના આંદોલનને નિષ્ફળ કરવાનું કોઈ કારવતરું, કોઈ કામ કર્યું હોય ને તો એ નાલાયક સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કર્યું છે. એટલે અહીંયા આજે મોરબીના મચ્છુ જેતપરનું જે પાણી જે ગરમ છે ને, એટલે અહીંયા આવી અને એમ વિશ્વાસથી કહેવું પડે કે આ જગતનો તાત કોઈથી તૂટ્યો નથી અને તૂટવાનો પણ બસ. આ ભાઈ આ એક રાખજો. અને બીજી વાત કરીને, આપણું આંદોલન 12 મહિના હાલે ને તો 12 મહિનાની આઠમ કે પૂનમ નક્કી કરી લેજો કે અહીંયા આપણે માથું ટેકવા આવવાનું છે. આવશો ને બધાય? ફાઇનલ ને? પછી એમ ન થાય કે કેટલીક વાર જેત પર જાઉં, થાકશો નહીં ને? તો આપણે આ કમિટીને બધા જ સાથે મળી જે સાથ, સહકાર અને સમય ત્રણેય આપવાનું છે. કારણ કે એકલી વાતોથી, એકલા સાથથી ન થાય, સાથે સહકાર દેવો જોઈએ. કેવો સહકાર? તો કે અહીંયા આયા હોઈએ એ વ્યવસ્થાને ભાગરૂપે આપણી જગ્યા કરી, આપણે બેસીએ, પાર્કિંગમાં ગાડી રાખીએ, જમવાની વ્યવસ્થાને આવો સાથ સહકાર આપીએ. અને ત્રીજું શું આપવાનું છે? આપણે સમય. કારણ કે સૌથી મોંઘી વસ્તુ શું છે? સમય. જો સમય આપણે આપ્યો ને તો એ સમય આપણો હવે દૂર નથી કે આપણા આંદોલનને આપણને વિજય મળે. કારણ કે 50% વિજય મળી ગયો છે આપણને. આ સરકારે નક્કી કરી લીધું છે કે 2027માં આપણા છુપડા સાફ થઈ જશે. એ 4-5 જણા જ કહે છે. તો આજે પાછું બે હાથ જોડી જય જયકારની સાથે જેતપર ગામના આજુબાજુના ગામડાની કમિટીને આપણે, કારણ કે આ જય અને આ હાથ અને આ પબ્લિક શું છે ખબર છે? આ જેતપરના આજુબાજુ ગામડાઓનો વિશ્વાસ આપણે મજબૂત બનાવીએ છીએ કે એ ગામને એમ થાય કે અમે જેના માટે લડીએ છીએ ને એ અમારી સાથે છે. એટલે આપણે એકી સાથે ગાંધીનગરમાં બેઠેલા, ઘરે સૂતેલા દલાલિયાઓને ખબર પડવી જોઈએ એ આનો બાપ જાગી ગયો છે, ઉઠી ગયો છે અને હવે વાઢવાના મૂડમાં છે. વાઢી નાખશો? ફાઇનલ? તો બે હાથ ઊંચા કરી જય જવાન, જય જવાન, જય જવાન. जब तक तोड़ेंगे नहीं तब तक लड़ते रहेंगे. કારણ કે આપણે લડવાનું છે અને જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી. અને છેલ્લે બે મૂળિયા ઉખેડશું. એક તો આ ભાજપ સરકારના અને બીજા આ જે વીજ લાઈનના થાંભલા છે ને એના. ઈ આપણે
નક્કી રાખવાનો છે. તો આપણા સૌનો ખૂબ ખૂબ આભાર. જેતપર ગામનો, આજુબાજુના ગામડાઓનો પણ ખૂબ ખૂબ આભાર કે આપે જે સાથ સહકાર આપ્યો છે તે ભૂતો ન ભવિષ્યથી. ભૂતકાળમાં આવું કોઈ શાંતિપૂર્વક આંદોલન થયું નથી અને ભવિષ્યમાં થવાનું પણ નથી. એટલે બે હાથથી તાળી પાડી આ લોકોને આપણે વધાવી લઈએ. જય જય હો.